તો આજે આપણે બનાવવાના છે કઢી પુલાવ। ગાજર સુધારી લીધા, ફણસી સુધારી લીધી અને વટાણા ફોલ નાખ્યા છે। ચોખાને ધોઈને થોડીક વાર પલાળી દીધા છે। આ બાજુ છાશ લઈ લીધી છે અને કઢી વઘારવા માટે થઈને મીઠો લીમડો, મરચાં અને લસણ લઈ લીધું છે। તો હાલો હવે ફટાફટ બનાવી નાખીએ અને પછી જમી લઈએ। તો જો પુલાવ માટે એક તપેલીમાં તેલ ગરમ થઈ ગયું ને એટલે આપણે એમાં બધા વેજીટેબલ નાખી દઈશું અને થોડીક વાર આપણે એને ચડવા દેશું। એના પછી આપણે એમાં પલાળેલા ચોખા, મીઠું નાખી અને પાણી નાખી દેશું અને આ જો કળશામાં આપણે છાશની અંદર ચણાનો લોટ નાખી દીધો છે અને એને મસ્ત ફેંટી લીધું છે। તો આ તેલ ગરમ થઈ ગયું, એમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ અને મરચાં નાખી દીધા અને એના પછી છે ને આપણે આપણો ચણાનો લોટવાળી છાશ હતી ને એને પલટાવી દીધી છે અને પછી મીઠું અને થોડો ગોળ નાખીને થોડી વાર માટે થઈને આપણે એને ઉકળવા દઈએ। તો અહીંયા આપણા ભાત ચડી ગયા છે। હવે આપણે આમને એક ચાળણીની અંદર પલટાવી નાખીએ અને એના પછી ઘી મસ્ત મજાનું ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું નાખી અને એનો તડકો મારી દઈએ। તો સિમ્પલ ને સાદી રીતના આ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે અને પુલાવ બી તૈયાર થઈ ગયા છે। તો હાલો બધાય જમવા માટે થઈને, કઢી પુલાવ ખાવા માટે થઈને। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે કઈ રેસીપી જોવી કમેન્ટ કરજો ને તો એ પ્રમાણે વિડીયો બનાવું।